જે વેતનનું કામ કરે ખેતીનું એને પૂછી ગરમી શું કહેવાય. બહુ જ ગરમી પડી રહી છે. 40 ડિગ્રી 35 એવી ડિગ્રી કરવી પડે તો બચી રહેજો હાલ તો તડકાથી અમે હાલત ખરાબ થઈ જાય ને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ગાઈસ. બ્લોગ ચાલતો આપણો ગાઈસ 7 વાગે અને સવાર બ્લોગ ચાલુ કરી દેજો. ગાઈસ ચલો પેલા ચા બા પી લઈએ પછી ફૂલ બ્લોગની શરૂઆત કરીએ. તો ગાઈસ આ રહ્યો ચા અને આ રહ્યો ગાઈસ વઘારેલો રોટલો. તો ચા અને વઘારેલો રોટલો ગાઈસ. ચલો ગાઈસ ફટાફટ ચા ને રોટલો પી લઈએ, ખાઈ લઈએ, પી લઈએ એવું. આપણે કુંડીમાં ગાઈસ તળી નાખી દઈશું અને ગાઈસ ચલો આખું કામ બતાવીએ પછી થોડું લે બાકી તો ગાઈસ સિમેટા પડે તો બનાવેલો પછી બાકી તો અરે ગાઈસ તળિયું નાખી દીધું તળિયું અને આના પર ગાઈસ જે એક વખત રેતી આવશે મારું તળિયું ને ખાઈ જશે એટલે ફાઇનલ કાચું તળિયા જેવું નાખી દીધું પછી પાકું કઈ સાવ કરવા બાકી પોલીસ હાલમાં એટલે હજી ગાઈસ આના પર જે એક વખત સિમેટા છે એ પાક્કું થઈ જાય 100%. બસ એટલી બાજુ પડી દીધું હોય છેલ્લા જા નામાં તો ગાઈસ હવે ધાન ચાલુ થઈ ગયું ગાઈસ. તો શાક બનાવે બટાકાનો શાક. ડુંગળી તો વાટવાનો નહીં કેમ ખાવાનો ડુંગળી ગમતી નહીં એટલે ગાઈસ બીજો નહીં ગમતી ને એટલે ગાઈસ વાટતા અને આ બુની ફૂલે બેઠી હે પડી ગયો પેલા શિવાજી સરપંચ મારા આપણે બુદ્ધિ જેવા થઈ ગયા છે તો કેવું આપણે જમવા બેસી ગયા જમવા બનાવીશું ડુંગળી બટાકાનું શાક ઘઉંની રોટલી સાત આપણે ખાવાની થઈશું. હું કહું છું એટલે 3 પૈસા આવે હું કહું છું એટલે કે આવું તો રેડી થઈ ગયા છે ને ગાઈસ સુઈ લો ત્યારે દેખા દો ગાઈસ ભાઈ તો રેડી થઈ જાય પણ ગાઈસ ખાવાનું બની ગયું. ચલો ગાઈસ ખાઈ લઈએ. ગાઈસ ખાવાના તો ફળાણ થઈશું શું કેવું થાય ખાવાનું કા અને ગાઈસ ખાવાનું શું બનાય તમને ગાઈસ બતાવો. હવે અંગારેલી ખીચડી એકલી બનાવી દો ગાઈસ. સન ખીચડી બનાવી છે અંગારેલી ખીચડી ખાવાની છે આજે તો. બીજો તો ગાઈસ એવા બધા દૂધ શીખડી ખાતી પણ આપણને ગાઈસ ખીચડી વંગારેલી ભાવ આપણને ભાઈ આદિ ના ભાવ. તો ગાઈસ વંગારેલી ખીચડી ઘઉંના રોટલા અને સાજ છે દૂધ છે જેની જે ખાવે ખરું છે સિસ્ટમ જો આ રીતના રોટલા આટા કોઈ ના ખાય રોટલા ખાય અંગાઈ તમે કઈ વાત તપેલું કરી બનાવી એને બધો ખાવા બાકી એવું ના મત તપેલું પડે આ બધું બાકી એટલા માટે આપણે જમવાનું જમી લીધું છે અને ગાઈસ હવે આ બ્લોગની કરી રહ્યો છે એન્ડ તો ગાઈસ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ગાઈસ હાલ ગાઈસ બહુ જ ગરમી પડી રહી છે. 40 ડિગ્રી 35 એવી ડિગ્રી ગાઈસ કરવી પડે તો ગાઈસ બચી રહેજો હાલ તો તડકાથી અમે તડકારીએ પણ તમે ક્લાસ હોય એટલે તડકારી બચી છે ગરમી ગાઈસ તો બહુ જ પડે છે ગાઈસ. હાલત ખરાબ થઈ જાય ને ગરમી પડે જે કિસાન કામ કરે જે કે અમારા જેવા એવાનું કંઈક પૂછી લો કા છે ગરમી પડે તમારે તો કંઈક અમુક
એસીનો કોમ ને એ બધો સારા લાગતા હશે પણ ગાઈસ જે વેતનનું કામ કરે ને ખેતીનું એને પૂછી લો ગરમી શું કહેવાય કે તમને ગાઈસ પસંદ તમારે ઈરાદો થાય તો એક વખત કરી આવો કે તમે તમારે જેવા તો ગાઈસ કરે જ છે તમે એ કરો ગમે જે અમુક પબ્લિક તો કરે જ છે જે આપણા જેવા છે કિસાનમાં આવી જે સિટીઓમાં રહેતા ને ગાઈસ એસીમાં બહાર નાખો ને તો ગાઈસ થોડુંક ગરમી શું કહેવાય તો ચલો ગાઈસ સલાહ થોડી હારી ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કરી દો ને આપણા બ્લોગની કરી દઈએ છે યાર તો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ મૂકી દો ચલો ગાઈસ આપણે મળીએ તમને નવા બ્લોગ બાય થેન્ક યુ